जानन्दगुरुं भजे सदा। ॐ सर्वावतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी। ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત ચાલી રહ્યું છે, જેમાં સ્વામિનારાયણ ભગવાને ભગવાનના ધામમાં જવા માટેની 4 નિષ્ઠાની વાત કરી છે. સુંદર મજાની એમની વ્યાખ્યા બતાવવામાં આવેલી છે. ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા. હવે ચોથી નિષ્ઠા આવે છે ભક્તિ નિષ્ઠા. ભગવાન સુધી પહોંચવા માટેના 2 માર્ગ છે. એક જ્ઞાન ધારા અને બીજી પ્રેમ ધારા. જ્ઞાન ધારા એટલે તત્વત ભગવાનના સ્વરૂપને જાણવું. એ માર્ગ અતિ ગહન છે, કઠિન છે. જ્ઞાન ધારા, જ્ઞાન માર્ગ છે એ બુદ્ધિનો માર્ગ છે. પ્રેમ ધારા છે એ સરળ માર્ગ છે અને એ હૃદયનો વિષય છે. ભક્તિ દ્વારા જીવ ભગવાન સુધી પહોંચી શકે છે. ભક્તિ એટલે શું? પ્રેમ દ્વારા ભગવાનમાં જોડાવું, ભગવાનની સેવા કરવી, ભગવાનને યાદ કરવા, ભગવાનમાં જોડાવું. જીવવું તોય ભગવાનને માટે અને મરવું તોય ભગવાનને માટે. દરેક ક્રિયા ભગવાન માટે હોય એને કહેવામાં આવે છે ભક્તિ. ભક્તિ 2 પ્રકારની છે. એક સાધ્ય ભક્તિ અને બીજી સાધન ભક્તિ. સાધ્ય ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. 100% ભગવાનમાં જેને પ્રેમ હોય તેને સાધ્ય ભક્તિ કહેવામાં આવે છે. ભગવાન સિવાય બીજે ક્યાંય 1% પણ પ્રેમ ન હોય એને સાધ્ય ભક્તિ કહેવામાં આવે. અને સાધન ભક્તિ એટલે જેમાં થોડી ખામી છે. પૂરેપૂરો પ્રેમ એને ભગવાનમાં નથી. પણ સાધન દ્વારા સીધે ધીરે ધીરે સાધ્ય સુધી પહોંચવાનું છે. જો દાખલા તરીકે તમે ક્યાંક જોબ કરતા હોય
અને 5,000 રૂપિયા તમારો પગાર હોય, પછી તમને ધીમે ધીમે એમ થાય કે 5માંથી 10,000 પગાર થાય તો સારું, 10,000 થાય પછી 15,000, એમ ધીમે ધીમે આપણને ઈચ્છાઓ જાગે છે ને આગળ વધવાની. એમ સાધન દ્વારા ધીમે 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 આગળ વધતા વધતા પ્રેમ લક્ષણા ભક્તિ જાગે એટલે એ સાધ્ય ભક્તિ. અને જ્યારે સાધ્ય ભક્તિ જાગે ત્યારે એવા જે ભક્ત હોય છે એની દરેક ક્રિયા ભગવાનને માટે જ હોય. જો કર્માબાઈ એક થઈ ગયા, તો એ ભગવાનને માટે ખીચડો બનાવે. સવારે સીધા જાગીને તરત જ ખીચડો બનાવે. તો દાંતણ કરતા જાય અને ખીચડીને હલાવવાનું હોય તો બીજા ડોયાથી ખીચડીને હલાવતા જાય. મારા તમારા જેવાએ કોઈ કર્માબાઈને કીધું, કર્માબાઈ શું કરો છો? આ રીતે ખીચડી ન બનાવાય, પહેલા સ્નાન કરવું પડે. તે બીજા દિવસે કર્માબાઈ સ્નાન કરવા માટે ગયા. તે આ બાજુ તો ભગવાન આવીને હાજર થઈ ગયા. દરરોજ ભગવાન જમવા માટે આવે. તે ખીચડી તો તૈયાર નહોતી. કર્માબાઈ આવ્યા. ભગવાને કીધું કે કેમ ખીચડી તૈયાર નથી? તો કહે છે કે હું સ્નાન કરવા માટે ગઈ હતી. ભગવાન કહે છે કે તમારે સ્નાન બનાન કંઈ નહીં કરવાનું હો, મારા માટે તમારે સવારે જાગીને ખીચડો તૈયાર રાખવાનો. કર્માબાઈનો ખીચડો જમ્યા. આપણે કઈ એ કરતા હોય એમ નહીં કરવાનું, કારણ કે એને તો ભગવાન પ્રત્યે સાધ્ય ભક્તિ પ્રગટી ચૂકી હતી. જો દરેક વ્યક્તિના હૃદયમાંથી પ્રેમનો ફ્લો નીકળે છે, પ્રવાહ નીકળે છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાને પ્રેમ મૂક્યો છે. અને પ્રેમ છે ને દરેકના હૃદયમાંથી નીકળતો જ હોય છે, જીવ પ્રાણી માત્રના હૃદય. જો ગાય હોય ને, ગાય તો એના થકી વાછડાનો જન્મ થાય, તો ગાયને પણ પોતાના બચ્ચા પ્રત્યે કેટલો બધો પ્રેમ હોય છે. એને કારણે વાછડાને ચાટવા લાગતી હોય છે ને ગાય. પણ આપણા હૃદયમાંથી જે પ્રેમનો પ્રવાહ નીકળી રહ્યો છે એના 3 વિભાગ થાય છે. જો એ પ્રેમનો પ્રવાહ શારીરિક સ્તર ઉપર વહેવડાવે છે, એનું નામ વાસના કહેવામાં આવે છે. જો આપણા હૃદયમાંથી પ્રેમ નીકળે છે, એ હૃદયને આપણા શારીરિક સુખ માટે જ, ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવવા માટે જ પ્રેમનો ઉપયોગ કરવામાં આવે, એને માટે જ આપણો પ્રેમ વહેવડાવી દઈએ તો એનું નામ વાસના કહેવામાં આવે છે. બીજો વિભાગ એ પડે છે કે મનના સ્તર ઉપર વહે છે અને મનથી ભગવાનમાં હેત કરે છે. અને ત્રીજો વિભાગ જે આપણા હૃદયમાંથી પ્રેમ નીકળે છે
એ ભગવાન સાથે વહેવડાવે છે, ભગવાન તરફ વહેવડાવે છે, એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. અને આ રીતે જેના હૃદયમાંથી નીકળતો પ્રેમનો પ્રવાહ ભગવાન તરફ જેને વાળી દીધો છે, તો એ જે ક્રિયા કરે છે ને એને ભક્તિ કહેવામાં આવે છે. જો ગંગામાં હતા જેતલપુરના, તો એ ભગવાનને દીકરો માની અને સેવા કરતા હતા. પોતાને કદાચ સંતાન હોય કે ન હોય, પણ એને ભગવાનમાં કેટલો બધો પ્રેમ. સ્વામિનારાયણ ભગવાન ક્યાંક જતા હોય તો ગંગામાં સાથે હોય તો પોતાના માથે સળગતી સગડી એના ઉપર દાળ ભાતની તપેલી મૂકી રાખે, ધીમે ધીમે તાપે ચડતું હોય. બપોરે જમવાનો સમય થાય તો ગંગામાં તરત જ ગરમ ગરમ અને દાળનો વઘાર ગંગામાને લેતા આવડે એવો બીજા કોઈને લેતા ન આવડે એવી સરસ મજાની દાળ બનાવે અને બપોરના સમયે મહારાજને ગરમ ગરમ દાળ ભાત ખવડાવે. સુરતની અંદર આત્મારામ દરજી હતા. આત્મારામ દરજી એને સ્વામિનારાયણ ભગવાનને માટે ડગલી બનાવી, ડગલી પણ એવી પ્રેમથી ભગવાનને માટે બનાવી તો દરેક પરગણામાં વખાણ થવા માંડ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન માટે સુરતના આત્મારામ દરજીએ જે ડગલી બનાવી છે, ભાઈ ભાઈ. ભાવનગરના વજેસી દરબાર હતા ને રાજા, એને ખબર પડી. આત્મારામ દરજીને કીધું કે સ્વામિનારાયણ માટે જેવી ડગલી બનાવી આપી હતી ને એવી ડગલી મને બનાવી આપ, જે કિંમત કહીશ એ કિંમત આપી દઈશ એમ. આત્મારામ દરજી કહે છે કે બાપુ, સ્વામિનારાયણ ભગવાને જેવી ડગલી સીવડાવી આપી, બનાવી આપી, એવી તો તમારી નહીં થાય. કેમ નહીં થાય? જેવું એમાં કાપડ વાપર્યું, જેવા દોરા વાપર્યા એવું જ વાપરજે ને, તમ તારે હું પૈસા આપી દઈશ ને. પણ બાપુ એમના જેવી તો નહીં જ થાય. પણ એનું કારણ શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાન માટેની જે ડગલી સીવાડાવી ને, સીવી છે ને, બનાવી છે ને, એમાં તો મેં હેતના ટેભા લીધા છે. એ ક્યાંથી લાવશો? એની કિંમત કોઈ આંકી શકાય? પ્રેમથી ભગવાનની સેવા કરવામાં આવે, કોઈ પણ સેવા, એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. જો વ્યાકરણની દ્રષ્ટિએ ભક્તિ શબ્દની ઉત્પત્તિ એ રીતે બને છે, ભજ ધાતુ આવે છે. ભજ ધાતુ એનો અર્થ થાય છે સેવાયામ. ભજનો અર્થ થાય છે સેવા કરવી. પાછળ જે તીન પ્રત્યય લાગેલો છે એનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમથી ભગવાનની સેવા કરવી એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. પ્રેમપૂર્વક ભગવાનમાં જોડાવું એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. ગર્ગાચાર્યજીએ ભક્તિનો સુંદર મજાનો અર્થ કર્યો છે. ભક્તિ કોને કહેવાય? તો કથાદીશુ અનુરાગ. ભગવાનની કથા આદિકને વિશે હેત થવું, અનુરાગ.
એટલે ભગવાનની કથા સાંભળવામાં એટલો બધો પ્રેમ થાવો એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. જો જેના પ્રત્યે તમને હેત હોય, જેમાં તમને પ્રેમ હોય ને એની વાત જ સાંભળવી ગમે. જો તમને ભગવાનમાં ભક્તિ હોય તો ભગવાનની કથા સાંભળવી જ તમને ગમે. જો તમે જગતમાં જેના પ્રત્યે પ્રેમ થઈ ગયો હોય તો આખી રાત વાતો કરે છે ને કયો હલો મોબાઈલના બિલ વધી જાય. બોલો, આપણને એમ થાય કે આ શું વાતો કરતા છે આખી રાત, એને કંટાળો જ નહીં આવતો. ન આવે. કારણ શું? પ્રેમ થઈ ગયો છે ને. એમ જો તમને ભગવાનમાં પ્રેમ હોય ને, ભગવાન પ્રત્યે હેત હોય ને, તો તમને ભગવાનની વાતો સાંભળવામાં કંટાળો જ ન આવે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ગમે એટલા ગાઉ ચાલીને તમે થાકી ગયા હોય, ઊભા થવાની શરીરમાં શક્તિ ન હોય, રોગે કરીને તમે ઘેરાઈ ગયા હોય, પણ એ વખતે ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો જાણે જરાય થાક નથી લાગ્યો એ રીતે ભગવાનની કથા સાંભળવા માટે બેસી જાય. તો સાંભળવાનું કે તો સમજવાનું કે તમને ભગવાનમાં હેત છે. ઓલી ડોસી છે ને ડોસાની પાછળ મારવા માટે પડી, તો ડોસો આગળ, ઓલી ડોસી પાછળ. કોઈકે કીધું કે માં તમે કેમ એ ડોવાને મારવા માટે પાછળ પડ્યા છો? તો કહે છે કે ઈ મને ગાયડું દે છે તો હું સાંભળી લઉં છું ને હું એને ગાયડી દઉં છું તો મારો મીટર કાઢ નાખે છે. ઓલું કાનમાં સાંભળવાનું હોય છે ને. પારાશર મુનિએ ભક્તિનો અર્થ બહુ સરસ મજાનો કર્યો છે કે પૂજા દિશુ અનુરાગ. ભગવાનની પૂજા, ભગવાનની સેવા, એને વિશે અતિ અનુરાગ, એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. વાસુદેવ મહાત્મયમાં ભક્તિની સુંદર મજાની વ્યાખ્યા કરી છે. ભક્તિ એટલે શું? ભગવાનને જે અનુકૂળ હોય એ કર્યા કરવું, એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. ગાઢ સ્નેહથી ભગવાનમાં જોડાવું, એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ભક્તિની વ્યાખ્યા કરી. મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ જ્ઞાને યુક્ત ભગવાનમાં અતિ સ્નેહ, અતિ પ્રેમ, એનું નામ કહેવામાં આવે છે ભક્તિ. ગઢડા પ્રથમ પ્રકરણનું 31મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જે ટેલ ચાકરી કરે એને ભક્તિવાળો કહીએ. ભક્તિ તો શું? તો જેમ શ્વેતદીપવાસી જે નિરન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન, પુષ્પ, શ્રવણ, મનન આદિકે કરીને કરે. જો જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તો ગઢડા મધ્ય પ્રકરણના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે એને દિવ્યપણું જણાય. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, ભગવાન ગમે તેવા માનુષિક ચરિત્ર કરે. માનુષિક ચરિત્ર એટલે શું? આ મનુષ્ય જેવા ગાંડા કાઢે, પાગલ બને,
ન કરવાનું કરે. કે મહારાજે પંચાળામાં ઓલા કોઈકના લગ્ન થતા હોય છે, ઢોલ વાગતા હતા, તો મહારાજ ઝીણાબેન કીધું કે આ શું થાય છે? તો કે મહારાજ વરરાજાનું ફૂલેકું ચડ્યું. મહારાજ કે અમારે ફૂલેકે જાવ. એ મહારાજ એમ કાંઈ ફૂલેકે થોડાક કઢાય છે, પેલા સગાઈ કરવી પડે. તો કે ગમે ત્યાંથી કન્યા લાવો કે. આને કહેવાય માનુષિક ચરિત્ર. એને વિશે દિવ્યપણું જણાય, પણ કોઈ રીતે ભગવાનના ચરિત્રમાં અભાવ આવે નહીં. એવી જેની બુદ્ધિ હોય એને પરમેશ્વરની ભક્તિ કહેવાય. આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું, એથી બીજી વાત કોઈ મોટી નથી. એનું નામ જ ભક્તિ કહેવાય છે. મહારાજ કહે છે કે નારદજી જેવો ગુણવાન હોય પણ એને ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ગમે નહીં. જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે એને તો સર્વ સાધન સંપૂર્ણ થયા. મહારાજે કેવી સરસ મજાની ભક્તિની વાત કરી. પ્રથમ પ્રકરણનું 72મું છે. જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય અને સંતનું અને સત્સંગીનું મહાત્મય ઘણું જાણતો હોય અને એ ભક્તનું જો કર્મ કઠણ હોય, કાળ પણ કઠણ હોય, તો પણ એ ભક્તની એવી ભક્તિનું અતિશય બળ છે કે કાળ કર્મ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે. કલ્યાણ માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો ભગવાનની ભક્તિ છે. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 61માં એવી વાત કરી કે દ્રઢ ભક્તિ દેખે તો ભગવાન ત્યાં વશ થઈ જાય છે. કોઈ રીતે ભગવાન છૂટવા માટે સમર્થ થઈ શકતા નથી. જો ભગવાનને વશ કરવા માટેનું, ભગવાનને બંધન કરવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દોરી હોય, સાધન હોય તો એ ભગવાનની ભક્તિ છે. તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ જાગે 100% તો તમારાથી એક અણુ માત્ર પણ ભગવાન દૂર ન જાય. જો સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા દેવળિયા પધાર્યા છે. દેવળિયા બે છે. એક હળવદની બાજુમાં દેવળિયા છે અને એક બીજું તાવીની બાજુમાં દેવળિયા છે. તો આ દેવળિયા ગામ એટલે તાવીની બાજુનું ગામ. ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનના સ્ત્રી ભક્ત જેનું નામ હતું કેશાબાઈ, કેશીની બાઈ કે. મહારાજ પધાર્યા. કેશાબાઈને એવો ભાવ કે મારે સ્વામિનારાયણ ભગવાનને સવારે જમાડવા છે. પણ મહારાજ કહે છે કે અમારે સામે બીજે પહોંચવાનું છે એટલે વહેલા અમે નાહી ધોઈ અને નીકળી જઈશું. મહારાજને ઘણો આગ્રહ કર્યો પણ ભગવાન કહે છે કે નહીં, અમે તો સવારે વહેલા નીકળી જઈશું. પણ એને ભગવાન પ્રત્યે ભાવ હતો, પ્રેમ હતો, હેત હતું ને.
રાત્રિના સમય બધાએ સૂઈ ગયા. કેશાબાઈ ઊભા થઈ જ્યાં મહારાજની માણકી ઘોડી બાંધી હતી ને ત્યાં ગયા. બે હાથ જોડી માણકી ઘોડીને કહે છે કે માણકી, તું સ્ત્રી જાતિની છું, હું સ્ત્રી જાતિની છું, આપણે બંને તો બહેનો કહેવાય. મારી ઈચ્છા છે કે સ્વામિનારાયણ ભગવાનને સવારે થાળ જમાડવો છે અને મહારાજ કહે છે કે મારે સવારે વહેલા નીકળી જવું છે. તો માણકી, મારી આ એક ઈચ્છા છે ને, તો તું એમ કરજે, મહારાજ તને બોલાવે ને તો તું અવાજ ન કરતી. મહારાજ ગમે તેમ બૂમ પાડે, અવાજ કરે ને તોય તારે જવાનું નહીં. એટલું મારું તું વચન માનજે, મારે ભગવાનને જમાડવા છે. માણકી ઘોડી આમ મસ્તક દ્વારા હા પાડી કે સબાઈ, તમ તારે તમારો ભાવ થાળ જમાડવાનો છે ને, ગમે એમ મહારાજ બોલાવશે ને તોય પણ હું અવાજ નહીં કરું. એમાં ભોંયરું હોય છે ને, માણકી ઘોડીને ખીલેથી છોડી અને ભોંયરામાં બાંધી દીધી. સવારનો સમય થયો, સ્વામિનારાયણ ભગવાન જાગ્યા, સ્નાન કરી પૂજા પાઠ બધાએ કર્યા. મહારાજે ભગુજીને કહ્યું કે ભગુજી, માણકી ઘોડી લાવો. જ્યાં ખીલે બાંધેલી હતી ત્યાં લેવા માટે ગયા, માણકી ઘોડી જ નહીં. મહારાજ, માણકી ઘોડી નથી, કોણ લઈ ગયું? બોલો દરવાણી દરવાજે હુઈ ગયેલો હોય છે, નસકોરા બોલાવતો હોય છે. મહારાજે કીધું કે એને પૂછો જોઈ, રાત્રે કોઈ આવ્યું તું? દરવાજો ખોલ્યો તો? દરવાણીને જગાડ્યો, જાય ગયો. ભગુજી કહે છે કે માણકી ઘોડી ક્યાં ગઈ, કોઈ આવ્યું તું? કે ના, રાત્રે કોઈ નથી આવ્યું, દરવાજો બંધ જ છે. મહારાજ કહે છે કે શું આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ? માણકી ઘોડી ગઈ ક્યાં? કેશાબાઈને બોલાવો. કેશાબાઈને કહે છે કે આ માણકી ઘોડી ગઈ ક્યાં? કેશાબાઈ કહે છે કે મહારાજ, જો ગમે ત્યાં માણકી ઘોડી ગઈ હશે ને, તમારી સમક્ષ માણકી ઘોડીને હાજર કરવાની જવાબદારી મારી. પણ મહારાજ, હવે માણકી ઘોડી ગમે ત્યાં ગઈ હશે, તપાસ કરતા વાર તો લાગશે ને, કેટલો સમય જાય નક્કી નહીં. ચોક્કસ માણકી ઘોડીને તમને શોધી આપીશું, એની જવાબદારી મારી. ગમે ત્યાં ગઈ હશે ને તમારી પાસે હાજર કરીશ. પણ મહારાજ, વાર લાગશે તો તમારા માટે થાળ બનાવું. મહારાજ કહે છે કે વાંધો નહીં. થાળ બનાવ્યો, તૈયાર થયો, ભગવાન જેમાં તરત જ કેશિયાળબાઈ ભોંયરામાં જઈ માણકી ઘોડીને છોડી અને મહારાજની પાસે લાવીને કે લ્યો મહારાજ, આ માણકી ઘોડી. મહારાજ કહે છે કે કેશાબાઈ, એ અમે હાયરાન, તમે જીત્યા. એના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ હતો ને. અનંત કોટી બ્રહ્માંડના નાયક સ્વામિનારાયણ ભગવાન એને છોડીને જઈ ન શક્યા. કેશાબાઈએ જ્યારે રજા આપી ત્યારે મહારાજ ગયા છે. એ સ્વામિનારાયણ ભગવાનને રામનવમીનો ઉત્સવ કરવા માટે વડતાલ જવાનું હોય. મહારાજે વિચાર કર્યો કે આ દાદા ખાચરના પરિવારને સાથે નથી લઈ જવા. કોઈને પૂછ્યા વિના મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને જ્યાં ગેટ હશે એ તરફ મીંડા જવા. જીવુબા અને લાડુબાને ખ્યાલ આવ્યો કે મહારાજ વડતાલ જવા માટે જઈ રહ્યા છે. અને એ જ વખતે જીવુબાએ માણકી ઘોડી એની વૃત્તિ ખેંચીશ તો માણકી ઘોડી ફરંટ ફરી અને પાછી આવે. મહારાજ ગમે એમ ચાબુક મારે, ગમે એમ એડી મારે, પણ આગળ જાય જ નહીં ને.
મહારાજ વિચાર કરે છે કે માણકી ઘોડીના ઈશારો કરો ને તો પવન વેગે મંડે ચાલવા. આજ મને એ નથી સમજાતું કે આટલો માર મારું છું છતાંય કેમ માણકી ઘોડી આગળ ચાલતી નથી ને પાછી ફરે. મહારાજને ખ્યાલ આવી ગયો કે જીવબા અને લાડુબા એને પૂછ્યા વિના હું વડતાલ જવા માટે તૈયાર થયો છું, એને કારણે એને વૃત્તિને ખેંચીશ. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન જીવબા અને લાડુબાની પાસે રજા માગે. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. પ્રેમાનંદ સ્વામી કહે છે કે એ વખતે હું હાજર હતો. એટલા માટે મહારાજ કહે છે કે પ્રેમ રૂપી દોરીએ કરીને ભગવાન વશ થઈ જાય છે, પછી છૂટવા માટે સમર્થ થતા નથી. હવે ભક્તિ કોને કહેવાય એની સુંદર મજાની વ્યાખ્યા સાંભળી. ભક્તિનો શું મહિમા છે એ વિશે આપણે સાંભળ્યું. પણ હવે જેના દ્વારા જેનામાં ભક્તિ હોય એને ઓળખવા કઈ રીતે તમે ઓળખી શકો? એના લક્ષણ શું? તો એના 5 લક્ષણો બતાવવામાં આવ્યા છે. આ 5 લક્ષણો હોય તો સમજી લેવાનું કે આનામાં ભગવાનની ભક્તિ છે. આ એનું મીટર છે. 5 લક્ષણો. પહેલી વાત, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત જે મને જે વચન કહેશે એમ જ મારે કરવું છે. આ પહેલું લક્ષણ. ભગવાન અને સંત જે કહે એ વચન તરત માને. આનું નામ કહેવાય ભક્તિ. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એની વૃત્તિમાં એવું જ રહે કે ભગવાન અને સંત એ જે વચન કહેશે એમ જ મારે કરવું છે. એમ એના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું વચન નહીં મનાય એવું તો ભૂલે પણ ન કે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવામાં સુરપીરપણું રહે અને ન ધરાય તો એ કાયર ન થાય, નિત્ય નવીન શ્રદ્ધા રાખે. તો દાદા ખાચર હતા. દાદા ખાચરના હૈયામાં ભગવાન પ્રત્યે હેત હતું, પ્રેમ હતું, ભક્તિ હતી. તો એને કારણે સ્વામિનારાયણ ભગવાન અને સંત જે કહે દાદા ખાચર તરત જ નિશંકપણે વચન માનતા. એકવાર દાદા ખાચર મુંડન કરાવતા સ્વામિનારાયણ ભગવાને અક્ષર ઓરડીમાંથી બૂમ પાડી, દાદો ક્યાં? તે અડધી હજામત બાકી ને અડધી થઈ ગયેલી. તો ઓલા વાણંદને કે ઊભો રે. પણ બાપુ અડધી બાકી છે, તું પણ ઊભો રહે ને. અક્ષર ઓરડીમાં મહારાજની પાસે આવ્યા. બોલો મહારાજ, સેવકને શું આજ્ઞા છે? મહારાજે આમ નજર કરી, પણ દાદા અડધી હજામત તો બાકી છે. મહારાજ આપે બોલાવ્યા અને નો આવું ને તો એટલી મારામાં ખામી કહેવાય. મહારાજ, દરેક જન્મમાં હજામત તો કરાવી જ છે ને. તમારું વચન જો નહીં માનું ને તો કેટલા જન્મ સુધી આ હજામત કરાવવાની ચાલુ જ રહેશે. મહારાજ રાજી થઈ ગયા. આનું નામ કહેવાય ભક્તિ. ઓલું મોટું કોળું તરબૂચ જેવું આવે ને, તે ઓલી ભંભલીનું મોઢું છે ને હાવ નાનું.
મહારાજે કીધું કે દાદા આ કોળું છે ને એ ભંભલીમાં નાખી દે. તે દાદા ખાચરે કોળું હાથમાં લીધું અને ભંભલીમાં નાખવા માટેનું આમ મહેનત કરે, પણ આવે. ઓલા કાઠીઓ હતા એ કે દાદા બુદ્ધિ છેક ભાઈ ભાડે દીધીશ. આમ તો તું જો મોઢું કેવડું ભંભલીનું છે ને આ કોળું કેવડું મોટું છે. તો કેટલી વાર મહેનત કરી પણ કોળું આવ્યું નહીં. પછી એને મહારાજને કીધું કે મહારાજ તમે કીધું એટલે કોળું આ ભંભલીમાં આવી જ જવું જોઈએ, પણ મને નાખતા નથી આવડતું. શું કીધું? આની અંદર તમે કીધું એટલે 100% આવી જ જવું જોઈએ, પણ મને નાખતા નથી આવડતું એટલે અંદર ન આવ્યું. પહેલું લક્ષણ એ છે કે ભગવાન અને સંત જે જે વચન કહે તો કોઈ દિવસ એમ ન થાય કે મારાથી મનાય છે નહીં. અને આ 47મા વચનામૃતમાં મહારાજે ભક્તિ જેનામાં હોય એનું લક્ષણ બતાવતા સરસ મજાની વાત કરી કે જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે. જેવી તેવી નહીં, દ્રઢ 100%. અને ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિ ધારી શકે નહીં. જે રીતે પતિવ્રતા નારી હોય એને પોતાના પતિ સિવાય ગમે એવો રૂપાળો પુરુષ ખુદ ઇન્દ્ર આવીને ઊભો હોય ને તોય પણ પતિવ્રતા નારીની વૃત્તિ એમાં ન જાય. પોતાના પતિ પ્રત્યે જેવો ભાવ હોય, જેવું હેત હોય એવું કોઈ પુરુષમાં હેત ન થાય. એમ મહારાજ કહે છે કે અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિ ધારી શકે નહીં. માયિક પદાર્થમાં વૃત્તિ રાખવા માટે જાય ને તોય જાય નહીં. ગોપીઓ એવી હતી કે એને સંસારમાં પ્રીતિ જોડવી હોય તોય જોડાય નહીં, તોય ભગવાનના સ્વરૂપમાં જતી રહે. અને આપણે ભગવાનના સ્વરૂપમાં રાખવા જઈએ તોય જગતમાં જતી રહે. એટલો ફેર. અને પ્રેમે કરીને ભગવાને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ પ્રીતિ થાય. અને એ વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય. અને ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે નિરંતર પ્રવૃત્તિ હોય. જેને ભગવાનમાં પ્રેમ ભક્તિ હોય એનું લક્ષણ એ છે કે ભગવાન વિના રહી ન શકે. જે રીતે આપણે શ્વાસ વિના રહી ન શકીએ ને, શ્વાસ ન લઈ કેટલી વાર જીવીએ. બોલો અમેરિકામાં બ્લેકમેન નહોતો, પોલીસે દબાયો, થોડીક વારમાં મરી ગયો ને. કારણ શું? શ્વાસ ન લઈ શક્યો એટલે મરી ગયો. શ્વાસ છે એ આપણું જીવન છે. એમ જેને ભગવાન પ્રત્યે હેત હોય, ભક્તિ હોય, એ ભગવાન વિના રહી ન શકે. આ લક્ષણ. હવે આપણો તપાસ કરીએ, આપણે ભગવાન વિના રહી શકીએ છીએ? જો રહી શકતા હોઈએ તો હજી 100% આપણામાં ભગવાન પ્રત્યે હેત નથી, ભક્તિ નથી. ભગવાન વિના બીજું ગમે નહીં. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એને ભગવાન વિના બીજું કોઈ પદાર્થ ગમે નહીં. બપૈયો હોય ને, બપૈયો, એ પંખી કેવું ખબર છે? બપૈયો સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી બૂંદ પડે એ જ પાણી પીવે, આકાશ સામે જોઈ રહે. ગંગાજીના ધરામાં હૂતો હોય ને બાજુમાં ગંગાજી જતા હોય, બાજુમાં ગંગાજી, એ તરસ લાગી હોય તો મરી જાય પણ એનું ટીપું ન પીવે.
હા, બપૈયો પંખી એવું આવે. એ સ્વાતિ નક્ષત્રમાં જે પાણીનું બૂંદ પડે એ જ પીવે. એના વિના ગમે એ પાણી લાવો ને તમે. એમ ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનમાં હેત છે, પ્રેમ છે, તો એને ભગવાન વિના બીજું ગમે જ નહીં. બપૈયાની માફક ગોપીઓ હતી એને ભગવાન વિના બીજું કાંઈ ગમતું જ નહીં ને. ઓલા ઉદ્ધવજી આવ્યા સમજાવવા માટે. એ ગોપીઓ, શા માટે તમે રડો છો? ભગવાન તો ચરાચર સારા વિશ્વમાં રહેલા જ છે. તમે માની લો કે ભગવાન અહીંયા છે એમ. ગોપીઓ ખડખડાટ હસતી ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ખરેખર તારું નામ ઉદ્ધવ પાડ્યો છે, તો ખરેખર ઊંધો જ શું કે. તમારી વાત સાચી હશે કે સારા વિશ્વમાં ભગવાન રહેલા છે, પણ અમારે ઈ કાનુડો નથી જોતો. અમારે તો એ કાનુડો જોઈ છે કે અમારી સાથે ભેટ્યો હતો, અમારે ત્યાં આવીને માખણ જે ખાતો હતો એ અમારે કાનુડો જોઈ છે. ગોપીઓને ભગવાન સિવાય બીજું કાંઈ ગમતું નહોતું. જો લેલા અને મજનુની વાત કદાચ તમે સાંભળી છે. એને અરસ પરસ એટલું બધું હેત અને પ્રેમ હતું લેલા મજનુ. તો એમાં લેલા છે ને મરી ગઈ તો આમ ગાંડો જેવો પાગલ જેવો થઈ ગયો, સતત રેડા કરે એની પાછળ, પાગલ બની ગયો. તે કોઈક માણસે એના સગા સંબંધીએ વાત કરી કે મજનુ, લીલા મરી ગઈ, એમાં આટલું બધું શું પાગલ જેવો સતત રેડા કરે છે? અને એમાં શું, તે કઈ રૂપ તો હતી નહીં. લીલા હતી ને એ પાસે જોઈએ એટલી રૂપાળી નહોતી ગઈ, કુરૂપ વાળી હતી, કાળી હતી. તું કહેતો હોય ને તો તારા માટે આવી બીજી હાથ લાવી દે, એના કરતા પણ સારી એમ. આટલો બધો શું પાછળ રેડા કરે છે એમ. ત્યારે મજનુએ શું કીધું એના સભા સંબંધીને ખબર છે? એ કે તમે નહીં જાણી શકો કે એમાં શું હતું. જો એને તમારે જાણવી હોય ને તો તમારી આંખથી એને નહીં જાણી શકો. એને જાણવી હોય તો મારી આંખ તમારી આંખમાં ફિટ કરવી પડે. એમ ભગવાન તત્વ શું છે એ કદાચ આપણે નહીં જાણી શકતા હોઈએ. એ ભગવાનને આપણે જાણવા હોય તો આપણી આંખની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની આંખ ફિટ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે ભગવાન શું છે એમ. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એનું ત્રીજું લક્ષણ કર્યું છે કે કરી છૂટવાની ભાવના થાય. ભગવાનને માટે કંઈક કંઈક કરી છૂટવાની તમન્ના જાગે તો સમજી લેવાનું કે એના હૈયામાં ભગવાનની ભક્તિ છે. એની ચિંતા ભગવાનને થાય, ભગવાનની ચિંતા ભગત કરતો હોય. જો જ્યારે બદ્રિકાશ્રમમાં સંતો પધારે છે ત્યારે શ્રી નરનારાયણ દેવને ખ્યાલ આવ્યો તો સ્વયં શ્રી નરનારાયણ દેવ ઊભા થઈને સંતોની સામે ગયા, સ્વાગત કર્યું છે. સંતોના હાથ પકડી પકડી ભગવાને સુંદર મજાની છાદડી બિસાવી દીધી, એના ઉપર સંતોને બેસાડ્યા છે. કહેવાનો આશય કે જેના પ્રત્યે પ્રેમ હોય એના માટે કરી છૂટવાની ભાવના જાગે. જો તમને ભગવાનમાં પ્રેમ હોય તો આ એનું મીટર છે, એનું લક્ષણ છે. ચોથું લક્ષણ એ છે કે ભગવાનને રીઝવવા માટેના કોડ જાગે. પિયોળો હસી ન બોલાવે તો આભૂષણ સર્વે ડેરા. જે કાંઈ કરે તો એનું સતત અનુસંધાન હોય કે આનાથી મારા ભગવાન રાજી થશે ને, ભગવાન રાજી થાય એવું જ કરે. આ ચોથું લક્ષણ ભક્તિનું. પાંચમું લક્ષણ એ છે કે કોઈ દિવસ પરમાત્માની મરજીને લોપે નહીં. જો ગોપીઓ હતી ને, ભગવાન જ્યારે મથુરા જવા માટે તૈયાર થયા તો ગોપીઓએ વિચાર કર્યો કે ભગવાન જતા હોય તો ભગવાનને આપણે જવા નથી દેવા. તો ગોપીઓ શું કરી, રસ્તામાં સૂઈ ગઈ.
ભગવાને આમ ઈશારો કર્યો તો ગોપીઓ સમજી ગઈ કે ભગવાનને હવે રોકાવાની ઈચ્છા નથી, તો તરત ગોપીઓ એક બાજુ થઈ ગઈ. મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે વૃંદાવન અને મથુરા બહુ દૂર નથી, વચમાં યમુના નદી જ છે. છતાંય પણ જ્યાં સુધી ભગવાને આજ્ઞા ન આપી, ભગવાને એમ ન કહ્યું કે મારા દર્શન માટે તમે આવો, ત્યાં સુધી ગોપીઓ કોઈ દિવસ એ વચનને લોપીને વૃંદાવનમાંથી મથુરા દર્શન કરવા માટે નથી ગઈ. આ ભક્તિનું લક્ષણ છે.